નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કોરોના કાળ બાદ હૃદયરોગના હુમલાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી માંડીને ખેલના મેદાનમાં યુવકો સહિતના નાની વયના લોકો અણધાર્યા હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે। ત્યારે આવો જ એક વધુ બનાવ અમરેલી જિલ્લાના રાજુલામાંથી સામે આવ્યો છે, જેમાં લગ્ન પ્રસંગમાં ચાલી રહેલા રાસ ગરબાના કાર્યક્રમમાં 24 વર્ષીય યુવક અચાનક જ ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો છે। ત્યારે આ અંગે જાણવા મળ્યું છે કે રાજુલામાં રહેતા અને વ્યવસાયિક કોન્ટ્રાક્ટર એવા કિશોર પટેલનો 24 વર્ષીય પુત્ર પાવન પટેલ લગ્ન પ્રસંગમાં ગયો હતો। જ્યારે રાસ ગરબાના કાર્યક્રમમાં રમતી વખતે પાવન પટેલને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તે ઢળી પડ્યો હતો। આથી ત્યાંના ઉપસ્થિત મહેમાનોએ તાત્કાલિક પાવનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ હાર્ટ એટેકથી તેનું મોત થયું હોય તેવું જણાવ્યું હતું। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયો માટે આટલું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।